તો સુરતમાં વોર્ડ નંબર 20 અને 13ના ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે ત્યારે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારોનો જમાવડો જોવા મળી રહ્યો છે ત્યારે વોર્ડ 20 ખટોદરા મજુરા અને સંગ્રામપુરમાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા તો જાણીતા એડવોકેટ પ્રતિભા દેસાઈને પણ ભાજપે ટિકિટ આપી છે તો રાજેશ રાણા ફરી રિપીટ થયા છે તો જન સમસ્યાના નિરાકરણનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે વોર્ડ નંબર 13માં સંજય દલાલ અને મનીષા મહાત્મા પણ રિપીટ કરાયા છે તો મોહિની રાઠોડ અને સંદીપ ચલકવાલાને પણ ટિકિટ આપવામાં આવી છે ઉમેદવારોએ વિકાસ મુદ્દે પણ વચનો આપ્યા છે ત્યારે ડ્રેનેજ કચરો અને રોડ રસ્તા મુદ્દે પણ કામ કરવાની ખાતરી આપવામાં આવી છે તો સુરતમાં ભાજપ ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ હવે પૂર્ણ થઈ છે વર્ષોથી એમની કાર્યકર હતી તો મને ટિકિટ આપી છે તો એ બદલ હું અમારા મૌડી મંડળ અને ખાસ કરીને અમારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, ગુજરાતના ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવી સાહેબ, તમામ ધારાસભ્યશ્રીઓ તેમજ સુરત શહેરના પ્રમુખ પરેશભાઈ પટેલ અને તમામ મૌડી મંડળ પદાધિકારીઓ, સુરતના સંગઠનના પદાધિકારીઓનું હું આભાર. બેગમપરા અને સલાબતપરા ખાતેથી ઉમેદવારી તરીકે ભારતીય જનતા પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે. આનંદ તો છે મને, કારણ કે એક સમય પર અહીંયા વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીના જનહિત માટે લડત લડી છે, તો હવે જનતાના જનહિત માટે લડત લડીશ. એટલે પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ મારો અટલ રહેશે અને જનસેવા માટે પણ મારું પ્રાધાન્ય એટલું જ રહેશે. અમારી પ્રાથમિકતા તો એવી છે કે હાલના કોર્પોરેટરે પણ મારા જાણ અનુસાર તો એમને ઘણું બધું કાર્ય પૂર્ણ કર્યું છે અને જે અધૂરું કાર્ય છે તો અમારા ખટોદરા મજુરા સંગ્રામપરામાં ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવારી કરવાની તક આપી છે એ બદલ ભારતીય જનતા પાર્ટીના શિસ્ત નેતૃત્વ અને સુરત શહેરના અમારા કેન્દ્રીય સાંસદ અને કેન્દ્રીય CR પાટીલ સાહેબ, અમારા ડેપ્યુટી CM અને ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવીજી, અમારા પરેશ પટેલ શહેર પ્રમુખ અને એમની સંગઠનની પૂરી ટીમ, જેમના હું ખૂબ ખૂબ આભારી છું. અને આવનારા સમયમાં મારા વોર્ડના દરેક કાર્યકર્તાઓ જોડે ભેગા મળી અને અમે જે અમારા કોર્પોરેટરે બાકી રહી ગયેલા કામો હશે એને પૂર્ણ કરવાની લોકોની સાથે પૂર્ણ ખાતરી આપીએ છીએ. અને મારા સાથે રહેલા મારા સંગઠનના વોર્ડના મારા પ્રમુખ છે, મારા મહામંત્રીઓ છે, તેમને મારી પૂરી સંગઠનની ટીમ સાથે મળીને અમે વોર્ડની આખા સુરત શહેરની અંદર હાઈએસ્ટ લીડથી જીતવા માટે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 13માંથી રિપીટ ઉમેદવારી કરવા માટેનો મેન્ડેટ આપવામાં આવ્યો છે. એના માટે હું પાર્ટી અને શિષ્ય નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. શહેરમાં અમારું મેઇન ફોકસ અત્યારના નવામાં ટ્રાફિક સમસ્યામાંથી શહેરને અને આ દબાણ સમસ્યામાંથી સુરત શહેરને બને એટલું જલ્દી દૂર કરવાની કોશિશ છે. જે સીસી રોડો બાકી છે તેને યુદ્ધના ધોરણે પૂરા કરવાની અને શહેરને નવું નજરાણું આપવાની અમારી ખાસ કરીને કોટ વિસ્તારને નવું વર્ષની અંદર જે અમારા ચારો કોર્પોરેટરના કામો બાકી હતા મારી સાથે હતા એ કોર્પોરેટરોની અમે જે વસ્તુ અમે જે બાકી હતી એને પૂરી ન કરીશ. જનતાનું અમે જેટલું પણ કામો બાકી હતું એમાં મેં માની લો લગભગ 100% અમે કામ પૂર્ણ કરી દીધું છે. હવે જે બીજા નવા કામો ચાલે છે એ હવે ખૂબ થોડાક સમયની અંદર અમે બહાર મળશું. જેવી તારીખ આપણે નગર પ્રાથમિક શાળા સ્કૂલ છે, રીડેવલપમેન્ટ માન દરવાજા ટેનામેન્ટ છે, જે લોકો 312 પરિવારોને આજે જે અમે બાકી લોકો રોડ પર હતા તેને આજે અમે ઘર અટવાઈ ગયેલા તેને આજે અમે ઘરના ઘર અપાવવાના છે. સુરતમાં વોર્ડ નંબર 20 અને 13ના ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે ત્યારે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારોનો જમાવડો જોવા મળ્યો.
તમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાયા છે ફોન લાઈનથી. જી રશ્મિ, ત્યારે સુરતમાં વોર્ડ નંબર 20 અને 13ના ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. કેટલાકમાં નવા યુવાઓ ચહેરાઓ લેવાયા છે, તે ક્યાંક જૂના જોગીઓને પણ રિપીટ કરાયા છે, તેને લઈને આપ શું કહેશો? જી, જે પ્રકારે જે ગઈકાલે સુરત મહાનગરપાલિકાની જે ચૂંટણીના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો, ત્યારે ફોર્મ ભરતા સમયે કેટલાક રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યા હતા. તો જો આ જે ચૂંટણી છે તેમાં જે નવા ચહેરાઓને પણ એન્ટ્રી આપવામાં આવી છે, તો કેટલાક જે જૂના જોગીઓ હતા તેઓને રિપીટ પણ કરવામાં આવ્યા છે. જે મહત્વની વાત એ છે કે જે વોર્ડ નંબર 13ની વાત કરવામાં, તો વોર્ડ નંબર 13માં જે સંજયભાઈ દલાલ તેમજ મનીષાબેન મહાત્માને રિપીટ કરવામાં આવેલા છે. તો સાથે બે નવા ચહેરા જે છે, મોહિની રાઠોડ અને સંદીપ ચલકવાલાને જે ટિકિટ આપવામાં આવી છે. તો બીજી તરફ જે વોર્ડ નંબર 20ની વાત કરવામાં આવે તો જેમાં એડવોકેટ પ્રતિભા દેસાઈને ટિકિટ આપવામાં આવેલી છે. સાથે જે છે તે રજનીશ દેસાઈ છે તેમને પણ ચાન્સ આપવામાં આવેલો છે. તો જૂના જે હતા તેઓને કાઢીને જે રાજેશ રાણાને ફરી તેમાં રિપીટ કરવામાં આવેલા છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે વોર્ડ નંબર 13માં સંજય દલાલ અને મનીષા મહાત્મા રિપીટ કરાયા છે, ત્યારે મોહિની રાઠોડ અને સંદીપ ચલકવાલાને ટિકિટ અપાઈ છે. ઉમેદવારોએ વિકાસ મુદ્દે વચનો આપ્યા છે, ત્યારે ડ્રેનેજ, કચરો અને રોડ રસ્તા મુદ્દે કામ કરવાની પણ ખાતરી આપી છે.